ઓલ્ડ પેન્શન સ્કીમ મુદ્દે સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની સરકારી કર્મચારીઓની માંગ છે। ઓપીએસને લઈ આજે સરકારી કર્મચારીઓની દેશભરમાં રેલી અને આંદોલન થઈ રહ્યા છે। ગુજરાતના 1.5 લાખ સરકારી કર્મચારીઓ પણ આ રેલીમાં જોડાશે। રાજ્યમાં અલગ અલગ શહેરોમાં કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે। અમદાવાદના લાલ દરવાજા ખાતે મહાકૂચમાં કર્મચારીઓ જોડાયા છે। 1 ઓગસ્ટથી 2025 નવેમ્બર સુધી આંદોલનાત્મક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે। જે છે ઓલ્ડ પેન્શન ફરીથી લાગુ કરો। જે સરકારી જે મંત્રીઓ છે એ બધાને એક દિવસના મંત્રી બને, એક દિવસના ધારાસભ્ય બને કે સંસદ સભ્ય બને તો પણ એને ઓલ્ડ પેન્શન મળે છે। જ્યારે સરકારી કર્મચારીઓને જે 2004 પહેલા ઓલ્ડ પેન્શન મળતું હતું પણ 2004 પછી બંધ કરવામાં આવી છે, તે ફરી લાગુ કરવામાં આવે અને નવી પેન્શન યોજના માંથી અમે લોકો બધા જે શોષણ અનુભવીએ છીએ એમાંથી મુક્તિ થાય એ માટે એક વિરોધ નોંધાવીએ છીએ। બધા જ અહીંયા ભદ્રકાળી મંદિરે ભેગા થઈ માતાજીને ધ્વજારોહણ કરી અને અમે લોકોએ આ વિરોધ છે એ શાંતિપૂર્ણ રીતે સરકારમાં સરસ રીતે રજૂઆત થાય એ રીતે અમે નોંધાવીએ છીએ કે અમારી માંગણી પૂરી કરો અને અમારી જે ન્યૂ પેન્શન બંધ કરી અને જૂની પેન્શન અમને પણ લાભ આપો। અલગ અલગ વિભાગના કર્મચારીઓ જે છે તે અત્યારે હાલ આપ જોઈ શકાય છે કે 100 કરતા પણ વધારે કર્મચારીઓ જે છે તે જે પોતાના પડતરના પ્રશ્નો જે છે તે સરકાર સમક્ષ મૂકવા માટેની આ રેલીનું આયોજન અલગ અલગ વિભાગના કર્મચારીઓ જે છે તે અત્યારે હાલ આપ જોઈ શકાય છે કે 100 કરતા પણ વધારે કર્મચારીઓ જે છે તે જે પોતાના પડતરના પ્રશ્નો જે છે તે સરકાર સમક્ષ મૂકવા માટેની આ રેલીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। જેમાં વાત કરવામાં આવે તો અલગ અલગ જે માંગણીઓ જે છે તેમાં જૂની પેન્શન યોજના, ફિક્સ પગારની જે નીતિ જે છે, સાથે સાથે 8મું પગાર પંચ જે છે તે લાગુ કરવા વિશેના જે અલગ અલગ મુદ્દાઓ જે છે તેને લઈને અત્યારે હાલ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 100 કરતા પણ વધારે કર્મચારીઓ જે છે તે આ રેલીમાં જોડાયા છે। ત્યારે આપણે કર્મચારી જોડે વાત કરીશું અને જાણીશું શું કહેવા માંગે છે, કયા કયા મુદ્દાઓ એવા છે કે જેને લઈને આ રેલીનું આયોજન કર્યું છે। એક તો સમાન કામ સમાન વેતન, વી આર ઇક્વલી ક્વોલિફાઈડ, સ્ટીલ વી આર ગેટિંગ લેસ સેલેરી। બીજું છે અમને જૂની પેન્શન યોજના જોઈએ છે, એટલે એ બધા મુદ્દાઓને લઈને અમે અહીં એકઠા થયા છીએ। બિલકુલ, જૂની પેન્શન યોજના અને 8મું પગાર પંચ જે લાગુ કરવાની વાત છે અને વેતન જે છે તે બરાબર મળે તે પ્રકારની વાત જે છે તે કર્યા છે અને 100 કરતા પણ વધારે આ કર્મચારીઓ જે છે તે આજે રેલીનું આયોજન કર્યું છે અને સરકાર સમક્ષ આ બધી માંગણીઓ જે છે તે મૂકી છે। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાની માટેની વાત જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક શિવાગેલા, TV 13 ગુજરાતી।